ફાર્મેકોકાઇનેટિક્સ અને સેકન્ડ વન છે ફાર્મેકોડાયનેમિક્સ. હવે સમજીએ કે ફાર્મેકોકાઇનેટિક્સ એટલે શું. તો ફાર્મેકોકાઇનેટિક્સ મતલબ હાઉ ધ બોડી અફેક્ટ અ ડ્રગ, એટલે કે બોડી ડ્રગ ઉપર શું અફેક્ટ આપે છે. એટલે કે જ્યારે બી આપણે ડ્રગ ઇન્ટેક કરીએ છીએ કે ડ્રગ બોડીની અંદર એડમિનિસ્ટર કરીએ છીએ એ ટાઈમે બોડીનું શું રિએક્શન હશે. તો બોડી શું કરશે, ડ્રગને પહેલાં એબ્ઝોર્પ્શન એટલે કે એબ્ઝોર્બ કરશે, બોડી જે ડ્રગ છે એને અંદર સમાવશે. એના પછી છે ડિસ્ટ્રીબ્યુશન. ડિસ્ટ્રીબ્યુશન એટલે કે નાના નાના જે પાર્ટિકલની અંદર એને ડિસ્ટ્રીબ્યુટ વિભાજિત કરશે. મેટાબોલિઝમ. મેટાબોલિઝમનો મતલબ થશે ચયાપચયની ક્રિયા. અને લાસ્ટ છે એક્સક્રીશન, એટલે કે આપણે જ્યારે બી ડ્રગ લઈએ છીએ તો ડ્રગની અંદર જે બી મિનરલ્સ છે કે જે આપણા બોડીને ઇમ્પોર્ટન્ટ જે બી અંદર કન્ટેન્ટ છે એ બોડીની અંદર રિમેનિંગ રહેશે, જે અફેક્ટ જરૂરી છે બોડીને ઇફેક્ટ આપવી તે ઇફેક્ટ કરશે. અને બીજી જે પ્રોડક્ટ છે શું થઈ જશે, એક્સક્રીટ થઈ જશે, એટલે કે બોડીની બહાર નીકળી જશે. હવે આને સિમ્પલ આપણે યાદ રાખવું હોય કે ફાર્મેકોકાઇનેટિક્સ અને ડાયનેમિક્સ બંનેની અંદર ડિફરન્ટ છે. તો ફાર્મેકોકાઇનેટિક્સ મતલબ શું થશે, જેની અંદર બોડીનું ચાલશે, કેમ કે ડ્રગની ઉપર બોડી શું ઇફેક્ટ આપે છે. ઓકે, તો શું છે અહીંયા, બોડી ઇઝ ધ બોસ. આની અંદર બોસ કોણ છે, બોડી છે. ઓકે, હવે નેક્સ્ટ જોઈએ ફાર્મેકોડાયનેમિક. ફાર્મેકોડાયનેમિકની અંદર શું થશે, હાઉ અ ડ્રગ અફેક્ટ ધ બોડી, એટલે કે ડ્રગ જે છે એ બોડીની અંદર રહ્યા પછી શું અફેક્ટ કરે છે. તો જે બી ડ્રગ આપણે ઇન્ટેક કરીએ છીએ એના પછી એનું જે બી એક્શન આવે છે એને શું કહીએ છીએ આપણે, મિકેનિઝમ ઓફ એક્શન ઓફ ડ્રગ, એટલે કે ડ્રગનું મિકેનિઝમ, એનું એક્શન શું છે બોડીની અંદર શું અસર કરશે. ઓકે, અને જે બી ડ્રગ લઈએ છીએ એની બોડી પર જે અસર થશે એ આપણા ફિઝિયોલોજિકલ ચેન્જીસની અંદર દેખાશે. લાઈક કે આપણને ફીવર છે તો આપણે પેરાસિટામોલ લઈશું તો એની મિકેનિઝમ ઓફ એક્શન શું થશે કે ફીવરને રિડ્યુસ કરશે. ઓકે, એટલે ફિઝિયોલોજિકલ ચેન્જીસની અંદર શું થશે કે જ્યારે બી ફીવર હશે તો બોડી કેવું હશે, વીક હશે. ફીવર રિડ્યુસ થયા પછી બોડીની અંદર એનર્જી ફીલ થશે. આની અંદર શું છે, ડ્રગ ઇઝ ધી બોસ, એટલે કે ફાર્મેકોડાયનેમિક્સનો મિનિંગ શું થશે કે જેની અંદર ડ્રગની શું અસર થાય છે બોડી પર તેને શું કહીશું, ફાર્મેકોડાયનેમિક્સ. અને હજુ સરળ રીતથી યાદ રાખવા માટે ડી યાદ રાખવાનો, ડાયનેમિક્સથી ડ્રગ, એટલે કે ડ્રગ ઇઝ ધી બોસ. ફાર્મેકોડાયનેમિક મતલબ કે ડ્રગની બોડી પર શું અસર થશે.